હેલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે શું સ્ટડી કર્યું કાર્બોકેટાઇનમાં કે કાર્બોકેટાઇન એટલે શું, બરાબર છે? આપણે એ ખ્યાલ પડી ગયો કે કાર્બોકેટાઇનની અંદર કાર્બનની વેલેન્સી ઓછી હોય, ટૂંકમાં ચારે વેલેન્સી એની સેટિસ્ફાઈ ન હોય. એનો મતલબ કે એક વેલેન્સી એની એ સેટિસ્ફાઈ છે, એટલે કે 6 ઇલેક્ટ્રોન છે એની અંદર, ઓક્ટેટ એનું ઇનકમ્પ્લીટ છે, તો એને આપણે કાર્બોકેટાઇન કીધું હતું. ઓકે, પછી આપણે શું જોયું હતું કે ફોર્મેશન ઓફ કાર્બોકેટાઇન. કાર્બોકેટાઇન બને છે કઈ રીતે? તો આપણે જોયું તો આલ્કોહોલમાંથી બને છે, એમાઇનમાંથી બને છે, હેલો આલ્કેનમાંથી બને છે, આલ્કીનમાંથી બને છે. તો કાર્બોકેટાઇન બનાવતા પણ આપણે આવડી ગયું હતું. ઓકે, પછી આપણે શું જોયું હતું કે ક્લાસિકલ અને નોન ક્લાસિકલ કાર્બોકેટાઇન. એમાં નોન ક્લાસિકલ કાર્બોકેટાઇનમાં કયું હતું તો કે આ પેલું સાયક્લોપ્રોપાઇલ મિથાઇલ કેટાયન, બરાબર, કે જેને આપણે આ રીતે દર્શાવી શકીએ. આ સાયક્લોપ્રોપાઇલ થઈ ગયું, આ મિથાઇલ થઈ ગયું કેટાયન, સાયક્લોપ્રોપાઇલ મિથાઇલ કેટાયન કે જે નોન ક્લાસિકલ કાર્બોકેટાયન છે. ઓકે, અને ક્લાસિકલ ની અંદર ક્યાં જોયા હતા આપણે? એરોમેટિક થી લઈને એન્ટી એરોમેટિક સુધી. ઓકે, તો લાસ્ટ ટાઈમ આપણે આ બધી આ કેટાયન એરોમેટિક કાર્બોકેટાયન કેને કહેવાય એ આપણે જોઈ લીધું હતું. સબસ્ટિટ્યુટેડ કેને કહેવાય એ જો ટૂંકમાં કયા કાર્બોકેટાયન ને કઈ રીતે શું કામે કહેવામાં આવે છે ને એ બધું આપણે લાસ્ટ ટાઈમ સ્ટડી કરી લીધું હતું. તો હવે આજે આપણે શું સ્ટડી કરવાનું છે? ઓવરઓલ સ્ટેબિલિટી ઓર્ડર ઓફ કાર્બોકેટાયન. ઓકે, તો આપણે જોવાનું છે કે સૌથી વધારે સ્ટેબિલિટી કેની, સૌથી ઓછી? તો સૌથી વધારે સ્ટેબિલિટી કેની છે? સાયક્લોપ્રોપાઇલ મિથાઇલ કેટાયનની છે સૌથી વધુ સ્ટેબિલિટી. એના પછી કોણ આવે છે? એરોમેટિક કાર્બોકેટાયન આવે છે. એના પછી કોણ આવે છે? સબસ્ટિટ્યુટેડ. જે સૌથી મોર સ્ટેબલ કોણ કેટાયન? તો કે સાયક્લોપ્રોપાઇલ મિથાઇલ. જો અહીંયા ગ્રેટર ધેન ની નિશાની કરેલી છે, બરાબર. સૌપ્રથમ સાયક્લોપ્રોપાઇલ મિથાઇલ કેટાયન, પછી એરોમેટિક કેટાયન, પછી સબસ્ટિટ્યુટેડ, રેઝોનેટિંગ, હાઇપર કોન્જુગેટિંગ, ઇન્ડક્ટિવ, પરસેન્ટેજેસ કેરેક્ટર અને એન્ટી એરોમેટિક. ઓકે, તો ચાલો, શું કામ સાયક્લોપ્રોપાઇલ મિથાઇલ પહેલા છે, પછી શું કામ એરોમેટિક છે, પછી શું કામ સબસ્ટિટ્યુટેડ છે? તમને કારણ ખબર હોવી જોઈએ કે સ્ટેબિલિટી શું કામ આની પહેલા છે. તો આપણે એના ઉપર ચર્ચા કરીએ. ઓકે, હવે સાયક્લોપ્રોપાઇલ મિથાઇલ કેટાયન એરોમેટિક કરતા શું કામ વધારે સ્ટેબલ છે એ આપણે પહેલા જોઈએ. ઓકે, હવે જો આ એરોમેટિક કેટાયન, અને આ સાયક્લોપ્રોપાઇલ કેટાયન, આની અંદર રેઝોનન્સ થશે. કેવું રેઝોનન્સ થશે? પાઈ રેઝોનન્સ થશે ને. આ પાઈ બોન્ડિંગ છે, પાઈ બોન્ડ એ અહીંયા આવશે, એટલે આવો પદાર્થ બનશે. કેટાયન અહીંયા આવશે. ઓકે, પછી પાછો આ પાઈ બોન્ડ અહીંયા આવશે, કેટાયન અહીંયા આવશે, પછી પાછો આ અહીંયા આવશે, કેટાયન હતો અહીંયા આવી જશે. ઓકે, તો આ રીતનું આની અંદર રેઝોનન્સ થાય છે. આ પ્લસ ચાર્જના કારણે આ પદાર્થ એરોમેટિક બન્યો છે, એ ખબર છે ને? આ પ્લસ ચાર્જના કારણે આ પદાર્થ એરોમેટિક બન્યો છે, એટલે આને એરોમેટિક કાર્બોકેટાયન કહેવાય. બરાબર, કેવું કેટાયન કહેવાય? એરોમેટિક કેટાયન. તો હવે આપણે જોઈ લીધું કે એરોમેટિક કેટાયન ની અંદર શું થાય છે, તો કે પાઈ રેઝોનન્સ થાય છે. જ્યારે આની અંદર શું થશે એ હવે આપણે ચર્ચા કરીએ. આ કેટાયન છે કાર્બોકેટાયન, એની આ બે લોબ હશે, બે ઓર્બિટલ છે ને આ કાર્બનની, આ એક પ્લસ ચાર્જ છે, બરાબર છે. ટૂંકમાં ખાલી પડેલી એની પી કક્ષક છે, એમ કહીને આ પ્લસ ચાર્જ છે ને એની ખાલી પડેલી પી કક્ષક છે. હવે આ કાર્બન છે પોઝિટિવ કાર્બન, કે જે કાર્બોકેટાયન છે એ આ કાર્બન સાથે જોડાયેલો છે ને આ કાર્બન સાથે, બરાબર. તો આ કાર્બનની જે લોબ હોય, આ કાર્બનની આ લોબ, એની વચ્ચે શું થશે? સિગ્મા રેઝોનન્સ થશે. શું થશે? કે આ કાર્બન છે ને આ કાર્બન એ એના ઇલેક્ટ્રોન ઈ આને આપશે, એટલે આ સ્ટેબલ થશે. એના ઇલેક્ટ્રોન ઈ આને આપશે, એટલે સ્ટેબલ થશે. ટૂંકમાં કોઈ પણ બાજુથી આપણે ટૂંકમાં સ્ટેબલ થશે. સમજાય છે શું કહેવા માંગુ છું? તો આ કાર્બન છે, આ જોડાયેલો આ કાર્બન કેટાયન છે. જો આ કાર્બનનો દોરો લોબ દોરેલી છે આમને. ટૂંકમાં ફરીથી સમજાવું છું, ધ્યાનથી સાંભળજો. આ જે કાર્બોકેટાયન છે ઉપરનો, થોડુંક મોટું દોરીને સમજાવું. ચાલો, જો આમ છે. તો હવે આ કાર્બન જે જોડાયેલો છે કેની સાથે જોડાયેલો છે? તો કે આ કાર્બન સાથે જોડાયેલો છે ને આવડા કાર્બન સાથે. તો આ જે કાર્બોકેટાયન સાયક્લોપ્રોપાઇલ મિથાઇલ કેટાયનમાં જે કાર્બન ઉપર પ્લસ ચાર્જ છે એ નીચે સાયક્લોપ્રોપાઇલ રિંગ સાથે જે કાર્બન સાથે જોડાયેલો હશે તે કાર્બન, એટલે કે તે કાર્બનની જે લોબ છે એ એના ઇલેક્ટ્રોન આ પ્લસ ચાર્જને આપશે. કેને આપશે? આ પ્લસ ચાર્જને.
તો આ પ્લસ ચાર્જ ના આપ્યા એનો મતલબ કે અહીંયા કઈ પાઈ બોન્ડિંગ તો ક્યાંય નથી, સિગ્મા બોન્ડિંગ જ છે ને. તો સિગ્મા બંધ તૂટ્યો ને, સિગ્મા બંધ, તો સિગ્મા બંધ તૂટીને આને ઇલેક્ટ્રોન આપે છે, તો આને કેવું રેઝોનન્સ થયું કહેવાય? સિગ્મા રેઝોનન્સ થયું કહેવાય. કેવું? સિગ્મા રેઝોનન્સ અથવા ડાન્સિંગ રેઝોનન્સ થયું કહેવાય. કેવું? સમજાણું? હજી એક વખત એક્સપ્લેન કરું છું. સાયક્લોપ્રોપાઇલ મિથાઇલ કેટાયનમાં જે કાર્બન ઉપર પ્લસ ચાર્જ છે એ નીચે આપેલી રિંગમાં જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન પાસેથી ને તે કાર્બન કેટાયનને ઇલેક્ટ્રોન આપશે અને એની પાસે સિંગલ બંધ છે. આ એરોમેટિકની જેમ ડબલ બંધ નથી, સિંગલ બંધ છે. એટલે સિંગલ બંધ ડોનેટ કરશે, એટલે સિગ્મા રેઝોનન્સ એને કહેશું અથવા ડાન્સિંગ રેઝોનન્સ કહેશું. હવે નાની રિંગ હોય ને, નાની રિંગ, આ સાવ નાની રિંગ કહેવાય ને, આનાથી નાની રિંગ કઈ બને નહીં. બે કાર્બનની કોઈ દી રિંગ જોઈ તો સૌથી નાનામાં નાની રિંગ કઈ બને? 3 કાર્બનની રિંગ બને. અને એની અંદર એટલું તણાવ હોય ને, એટલું તણાવ કે ઝડપથી સહેલાઈથી ને બોન્ડ તોડવો હોય ને તો આપણે ઈઝીલી તોડી શકીએ. આ કાર્બોકેટાયનને સ્ટેબલ કરવા માટે આપણે ઇલેક્ટ્રોન તો દેવા જ પડશે, જેનું રેઝોનન્સ આ રીતે થશે. આ બોન્ડ છે, કોઈ પણ એક બોન્ડ, આ એક બોન્ડ છે અહીંથી તૂટીને આને મળી જશે, એટલે આમ થશે, આમ થયું. આમ હવે પાછું શું થાય? હવે આ કાર્બનને સ્ટેબલ કરવો છે તો પાછા આ પાઈ બોન્ડ આને મળી જાય, તો પાછું હતું એની થઈ ગયું. ટૂંકમાં આ રેઝોનન્સ થયું ને, જો આવડું આ, તો આ રેઝોનન્સ કેના કારણે થયું? આ જે રેઝોનન્સ થયું સાયક્લોપ્રોપાઇલ મિથાઇલ કેટાયનમાંથી આ કમ્પાઉન્ડ બન્યું, તો એ કેના કારણે રેઝોનન્સ થયું? સિગ્મા બંધ તૂટ્યો એટલે રેઝોનન્સ થયું ને. અને સિગ્મા બંધ નાની રિંગ, આ સાવ નાની રિંગ છે, જો 3 મેમ્બરની રિંગ છે, અને 3 મેમ્બરની રિંગ હાઈલી તણાવવાળી રિંગ હોય. સમજાણું? હાઈલી સ્ટ્રેન્થ રિંગ હોય. આની અંદર તણાવ બહુ હોય, તણાવ બહુ હોય ને તો ઝડપથી ને સિગ્મા બંધ તૂટી જાય. અને સિગ્મા બંધ તૂટે તો કાર્બોકેટાયનને તો ફાયદો જ છે ને, ઉપરનો જે કેટાયન છે એને તો ફાયદો જ છે, એ તો સ્ટેબલ થવાનો જ છે. તો આની અંદર થોડીક વાર લાગે અને આની અંદર કેટાયન ઝડપથી સ્ટેબલ થઈ જાય, કારણ કે આની અંદર સિગ્મા રેઝોનન્સ થાય છે. અને સિગ્મા રેઝોનન્સ છે ને નાની રિંગની અંદર વધારે સ્ટેબલ હોય. સિગ્મા રેઝોનન્સ છે નાની રિંગની અંદર વધારે સ્ટેબલ હોય. અમુક લોકો આને કહે છે મિસેલિનિયસ કેટાયન કહેતા હોય. અમુક કોચિંગ વાળા, તમે ક્યાંક નામ સાંભળ્યું હશે, આ સાયક્લોપ્રોપાઇલ મિથાઇલ કેટાયન દોરેલું છે ને, સાયક્લોપ્રોપાઇલ મિથાઇલ કેટાયન, અને અમુક લોકો મિસેલિનિયસ કેટાયન કહે છે. ના, એ વસ્તુ ખોટી છે. મિસેલિનિયસ કેટાયન નથી, આ સાયક્લોપ્રોપાઇલ મિથાઇલ કેટાયન છે. તમે ગૂગલમાં સર્ચ કરી લેજો, મિસેલિનિયસ કેટાયન જેવું કંઈ છે જ નહીં. મિસેલિનિયસ એટલે શું ખબર છે? સાવ રેર વસ્તુ, બરાબર, રેર વસ્તુ, એને મિસેલિનિયસ કહેવાય. 101 વસ્તુ મળી આવતી હોય ને તો એને એક વસ્તુને મિસેલિનિયસ વસ્તુ કહેવાય. તો આવો આ કેટાયન કઈ એવું નથી કે નથી મળી આવતો, બરાબર. સૌથી મોસ્ટ સ્ટેબલ કેટાયન છે, કારણ કે તમે જો તો ખરા સિગ્મા રેઝોનન્સ થાય છે, અને સિગ્મા રેઝોનન્સ નાની રિંગની અંદર વધારે સ્ટેબલ હોય. સિગ્મા રેઝોનન્સ છે એ નાની રિંગમાં વધુ સ્ટેબલ હશે, એટલે એરોમેટિક કરતા સાયક્લોપ્રોપાઇલ મિથાઇલ કેટાયન વધુ સ્ટેબલ. સમજાણું? એરોમેટિક શું કામ સાયક્લોપ્રોપાઇલ મિથાઇલ કરતા ઓછું સ્ટેબલ છે? કારણ કે એરોમેટિક છે, એરોમેટિક સ્ટેબલ જ કહેવાય સૌથી વધારે. એરોમેટિક પદાર્થ છે એ સૌથી વધુ સ્ટેબલ કહેવાશે. ધ્યાનથી સાંભળજો, એરોમેટિક કેટાયન સૌથી વધુ સ્ટેબલ કહેવાશે. પણ આ 3 મેમ્બરની રિંગ ઉપર જે કેટાયન આવ્યો છે ને એનાથી અનસ્ટેબલ છે, કારણ કે આ રિંગ છે ને, આ રિંગ એની અંદર સિગ્મા રેઝોનન્સ જોવા મળે છે. કેવું રેઝોનન્સ જોવા મળે છે? સિગ્મા રેઝોનન્સ. હવે એની જગ્યાએ જો આવી રિંગ આવી જાય, આવી રિંગ, તો આ અનસ્ટેબલ કહેવાય. હો, આ અહીંયા નું આવે જો સાયક્લોપ્રોપાઇલ છે, ધ્યાનથી સાંભળજો. એરોમેટિક કરતા ખાલી આ સાયક્લોપ્રોપાઇલ 3 મેમ્બરની રિંગ જ સ્ટેબલ છે, 4 મેમ્બરની રિંગ સ્ટેબલ નથી. આનો આ ઇન્ડક્ટિવ ઇફેક્ટ પ્રશ્ન હોય જાય. ક્યાં હોય જાય? હવે જે મોટી રિંગ થતી જાય ને એમ સ્ટેબલ હોય. આ તો નાની રિંગ કહેવાય. આના કરતા જો આ સ્ટેબલ બને. સમજાય છે શું કહેવા માંગુ છું? આ નાની રિંગ છે ને, તો નાની રિંગ તણાવવાળી રિંગ હોય, એકબીજાથી બહુ ખેંચાયેલા હોય ને બંધ ત્રણે, તો એની અંદર થોડી ઘણી ગરમી આપો તો ડાયરેક્ટ સિગ્મા બંધ તૂટીને કાર્બોકેટાયનને ઇલેક્ટ્રોન આપી દે અને કાર્બોકેટાયન સ્ટેબલ થઈ જાય ઉપરમાં, બરાબર. એના કારણે સાયક્લોપ્રોપાઇલ મિથાઇલ કેટાયન એરોમેટિક કરતા વધુ સ્ટેબલ છે. હવે જ્યારે આ બેની વાત કરી તો આ આની જેમ નથી થતું હો, કારણ કે આ મોટી રિંગ થઈ ગઈ. હવે જેમ જેમ રિંગ વધશે એમ સ્ટેબિલિટી વધશે. આ એક જ એવો કેસ છે કે જે નાની રિંગમાં વધુ સ્ટેબલ છે. હવે જેમ જેમ રિંગ વધશે એમ સ્ટેબિલિટી વધશે. આના કરતા 6 નંબરની રિંગ મોટી હશે. જોવો, કારણ કે આમાં ઇન્ડક્ટિવ ઇફેક્ટ ચેક કરે છે. જેમ મોટી રિંગ એમ કાર્બોકેટાયનની સ્ટેબિલિટી વધારે,
સમજાય છે શું કહેવા માંગુ છું? તો ખબર પડી ગઈ કે સાયક્લોપ્રોપાઇલ મિથાઇલ કેટાયન છે કે જેને અમુક લોકો મિસેન્યુલિયસ કહે છે, પણ એવું છે નહીં. એટલે તમે જે મિસેન્યુલિયસ સાંભળો તો એ સ્વીકારી ના લેતા, કારણ કે સાયક્લોપ્રોપાઇલ મિથાઇલ કેટાયન છે. ઓકે, અને એની અંદર સિગ્મા રેઝોનન્સ અને ડાન્સિંગ રેઝોનન્સ જોવા મળે છે, જેના કારણે એ એરોમેટિક કરતા વધારે સ્ટેબલ છે. જેના કારણે એરોમેટિક કાર્બોકેટાયન કરતા વધારે સ્ટેબલ છે, કારણ કે એરોમેટિક કાર્બોકેટાયન ની અંદર પાઈ રેઝોનન્સ થાય છે, સિગ્મા રેઝોનન્સ નથી થતો. અને સિગ્મા રેઝોનન્સ પાઈ રેઝોનન્સ કરતા વધુ સ્ટેબલ હોય છે. અને ઓમે 3 મેમ્બરની રિંગ કે જે સૌ તણાવવાળી રિંગ છે એમાં તો સૌથી વધારે સ્ટેબલ હોય છે. ઓકે, જ્યારે જેમ રિંગ મોટી થતી જશે જેમ રિંગ મોટી હશે ને એમ સ્ટેબિલિટી વધશે. આ તો આ એક જ રિંગ છે જે નાની રિંગ કે એની સ્ટેબિલિટી વધુ છે. હવે આ નીચે જેમ રિંગ વધશે એમ એની સ્ટેબિલિટી વધતી જશે. સમજાય છે શું કહેવા માંગુ છું? ચલો, તો ખબર પડી ગઈ ને કે શું કામે સાયક્લોપ્રોપાઇલ મિથાઇલ કેટાયન છે એ એરોમેટિક કરતા સ્ટેબલ છે. હવે જોઈ કે એરોમેટિક કેટાયન છે પછી તો ખબર પડી જાય કે એરોમેટિક છે એ વધારે હોય, કારણ કે એરોમેટિક પદાર્થ જેટલું બીજું કોઈ સ્ટેબલ ના હોય. પછી તો ખબર પડી જાય ને તમને કે આ એરોમેટિક પદાર્થ છે એના પછી સબસ્ટિટ્યુશન જ આવે. હવે આપણે ચેક ઈ કરે, હવે એવું ચેક ન કરવા દે કે સબસ્ટિટ્યુટેડ કરતા શું કામ એરોમેટિક વધારે સ્ટેબલ, કારણ કે એરોમેટિક રિંગ ઓમે સ્ટેબલ જ હોય. આપણે ચેક ખાલી આનું ને આનું કરવું હતું કે એરોમેટિક છે એના કરતા કોઈ વધારે સ્ટેબલ હોઈ શકે ખરું? તો હા, એક આ સ્ટેબલ હતું. તો એ શું કામ હતું એ આપણે અહીંયા જોઈ લીધું. હવે સબસ્ટિટ્યુટેડ કરતા તો એરોમેટિક જ સ્ટેબલ હોય. તમે એરોમેટિસિટી ભણી ગયા છો, જીઓસી ભણી ગયા છો, તો તમને એ તો ખબર જ હોય કે સબસ્ટિટ્યુટેડ કરતા એરોમેટિક સ્ટેબલ હોય. હવે પાછું આપણે કમ્પેરિઝન આ બેની કરવાની થાય, કેની? રેઝોનેટિંગ ની અને સબસ્ટિટ્યુટેડ ની. કે રેઝોનેટિંગ કરતા શું કામ સબસ્ટિટ્યુટેડ વધારે? કમ્પેરિઝન આપણે હવે સબસ્ટિટ્યુશન અને રેઝોનન્સ ની કરવાની છે. તો ચાલો એની કમ્પેરિઝન કરી લઈએ. સબસ્ટિટ્યુટેડ દોરો પહેલા RNH CH2+ આ સબસ્ટિટ્યુટેડ કેટાયન અને આ રેઝોનેટિંગ કેટાયન. ચલો, હવે આ સબસ્ટિટ્યુશન કેટાયન છે, ધ્યાનથી જોજો. બે આ સબસ્ટિટ્યુટેડ અને આ રેઝોનેટિંગ. હવે જો આમાં લોન પેર હોય, લોન પેર એ આ ડોનેટ થશે એટલે આવું થશે. ઓકે, હવે આની અંદર શું થશે? અહીંયા આવશે એટલે આમ થશે. અહીંયા પ્લસ આવશે. હવે જુઓ, આની અંદર કાર્બન છે, કાર્બન, આ કાર્બન એની અંદર 6 ઇલેક્ટ્રોન છે. જો એનું ઓક્ટેટ ઇનકમ્પ્લીટ છે, 6 ઇલેક્ટ્રોન છે. અને નાઇટ્રોજન નું ઓક્ટેટ ઓમે કમ્પ્લીટ જ છે, 2 4. આ હાઇડ્રોજન ના બે છે ને બે લોન પેર, એટલે આમાં તો નાઇટ્રોજન નું ઓક્ટેટ કમ્પ્લીટ છે. ઓકે, અને કાર્બન નું ઓક્ટેટ ઇનકમ્પ્લીટ છે. પણ જ્યારે રેઝોનન્સ થઈ જાય છે ત્યારે જો આ કાર્બન નું ઓક્ટેટ પૂરું કમ્પ્લીટ થઈ ગયું. આ બે બંધના અને બે હાઇડ્રોજન 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. અને નાઇટ્રોજન ના જુઓ, આ 2 4 6 અને હાઇડ્રોજન 8. ટૂંકમાં બે ની અંદર ઓક્ટેટ કમ્પ્લીટ છે. સબસ્ટિટ્યુટેડ ની અંદર રેઝોનન્સ થઈ જાય છે, પછી બે માં ઓક્ટેટ કમ્પ્લીટ થઈ જાય છે. જ્યારે રેઝોનેટિંગ પ્યોર રેઝોનેટિંગ કેટાયન છે, પ્યોર રેઝોનેટિંગ કેટાયન છે, એની અંદર ઓક્ટેટ કમ્પ્લીટ નથી થતો. આ કાર્બન નું ઓક્ટેટ કમ્પ્લીટ છે નથી, જો આમાં થઈ જાય છે રેઝોનન્સ થઈને. આ રેઝોનન્સ થઈને કમ્પ્લીટ નથી થતું. સમજાય છે કે રેઝોનેટિંગ કરતા સબસ્ટિટ્યુટેડ વધારે શું કામ સ્ટેબલ? તેનું કારણ એ કે સબસ્ટિટ્યુટેડ નું રેઝોનન્સ થઈ જાય પછી બે બાદ બધાયનું ઓક્ટેટ કમ્પ્લીટ થઈ જાય છે, જ્યારે આની અંદર ઓક્ટેટ કમ્પ્લીટ થતું નથી. આ ઓક્ટેટ કમ્પ્લીટ થાય પણ થોડા સમય સુધી ઓક્ટેટ કમ્પ્લીટ થાય. ઓકે, કારણ કે નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ સ્ટેબલ ન હોય, નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ સ્ટેબલ ન હોય એટલે આ જે બંધના ઇલેક્ટ્રોન છે ને એ પાછા ખેંચી લેશે નાઇટ્રોજન. સમજાય છે? નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ સ્ટેબલ ન હોય એટલે શું કરે? બંધના ઇલેક્ટ્રોન પોતાની તરફ પાછા ખેંચી લેશે. ઓકે, એટલે થોડા સમય સુધી ઓક્ટેટ કમ્પ્લીટ તો થાય છે, જે રેઝોનેટિંગ કેટાયન ની અંદર કમ્પ્લીટ થતું નથી. આ પહેલું કારણ. અને બીજું કારણ શું છે કે નાઇટ્રોજન છે એના વધારાના ઇલેક્ટ્રોન દાન કરે છે. કાર્બોકેટાયનને સ્થાયી કરવા માટે નાઇટ્રોજન એના જો લોન પેર એટલે વધારાના ઇલેક્ટ્રોન છે ને કે જે બંધ બનાવવામાં ભાગ નથી લેતા, જે બંધ બનાવવામાં ભાગ નથી લેતા એને જ વધારાના ઇલેક્ટ્રોન કહેશું ને આપણે. તો આ કાર્બોકેટાયનને સ્થાયી કરવા માટે નાઇટ્રોજન એના વધારાના ઇલેક્ટ્રોન જ્યારે ડોનેટ કરે છે, જ્યારે રેઝોનેટિંગ કાર્બોકેટાયનમાં બંધને તોડવો પડે છે. જો આ ડબલ બંધ છે અને એક તોડવો પડે છે, સિંગલ બંધ થઈ જાય છે ને, રેઝોનેટિંગમાં પોતાના ઇલેક્ટ્રોન તોડીને બીજાને આપવા પડે છે. ટૂંકમાં પોતાના જ ઇલેક્ટ્રોન ડોનેટ કરવા પડે છે, જ્યારે સબસ્ટિટ્યુશન ની અંદર વધારાના ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે.
એટલે સબસ્ટિટ્યુટેડ કાર્બોકેટાઇન રેઝોનેટિંગ કાર્બોકેટાઇન કરતા સ્ટેબલ છે. સમજાણું? એટલે સબસ્ટિટ્યુટેડ કાર્બોકેટાઇન રેઝોનેટિંગ કાર્બોકેટાઇન કરતા વધુ સ્ટેબલ છે. ઓકે, સમજાણું શું કહેવા માંગુ છું? ચલો, હવે ખબર પડી ગઈ ને કે સબસ્ટિટ્યુશન અને રેઝોનન્સમાં કોણ વધારે સ્ટેબલ. હાલો, સબસ્ટિટ્યુશન ની જ વાત કરી. એક તમને આ આપેલું છે અને બીજું આ આપેલું છે, ROCH2. આનું આમ થશે R. હાલો, ઓક્ટેટ બેમાં કમ્પ્લીટ છો. ઓક્ટેટ ગણવા જરૂર નથી, બેમાં કમ્પ્લીટ છે, હું જ કહી દઉં છું. હવે આ પેલા પદાર્થ અને બીજા પદાર્થમાંથી આ ટૂંકમાં પેલો કેટાઇન બન્યો અને બીજો કેટાઇન બન્યો. આ બેમાંથી વધુ સ્ટેબલ કોણ હશે? ઈ જોવું હોય તો બે સબસ્ટિટ્યુટેડ કેટાઇન છે ને, આઈ સબસ્ટિટ્યુટેડ કેટાઇન ને આઈ સબસ્ટિટ્યુટેડ કેટાઇન છે, કારણ કે ઓક્સિજનની લોન પેર ડોનેટ કરે છે. બે સબસ્ટિટ્યુટેડ કેટાઇન છે તો એ બે સબસ્ટિટ્યુટેડ કેટાઇન ની અંદરથી મોસ્ટ સ્ટેબલ કોણ? તો કે નાઇટ્રોજન વાળો. આ મોસ્ટ સ્ટેબલ કહેવાય. શું કામ એ મોસ્ટ સ્ટેબલ કહેવાય? કારણ કે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી છે કેટલી છે? 3.0 અને જ્યારે ઓક્સિજનની કેટલી છે? 3.5. હવે જેની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી હોય એ વધારે ઇલેક્ટ્રોન ડોનેટ કરી શકે, સોરી સ્પીડથી ઇલેક્ટ્રોન ડોનેટ કરી શકે. જેની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી હોય તો નાઇટ્રોજન ઓછી છે તે ઓક્સિજન કરતા સ્પીડથી ઇલેક્ટ્રોન ડોનેટ કરશે. સમજાય છે? એટલે આ બેમાંથી આ વધારે સ્ટેબલ, નાઇટ્રોજન વાળું. ખબર પડી ગઈ? હવે રેઝોનન્સની વાત કરી. આપણે જો પેલા બીજા ત્રીજા ત્રણેય ભણી ગયા ને, ચોથી ભણી ગયા છો કે આપણે ત્રીજાની ચોથાની કમ્પેરીઝન કરી ને કે શું કામે સબસ્ટિટ્યુટેડ કેટાઇન છે વધુ સ્ટેબલ છે, શું કામે સબસ્ટિટ્યુટેડ કેટાઇન છે વધુ સ્ટેબલ છે. ઓકે, તો ચાલો આપણે જોઈએ શું કામે સબસ્ટિટ્યુટેડ કેટાઇન વધુ સ્ટેબલ છે ને, ઈ તો જોઈ લીધું. હવે રેઝોનન્સ ની અંદર આ રેઝોનેટિંગ કેટાઇન છે ને એની અંદર એલાયલિક, બેન્ઝાઇલિક અને ખાલી એલાયલિક પ્રકારે પણ રેઝોનન્સ થતું હોય. ચાલો હું એક્ઝામ્પલ લઈને જ સમજીએ એટલે સમજાઈ જશે. ચાલો, આ ત્રણેયની અંદર રેઝોનન્સ થાય છે ને, ત્રણેયમાં રેઝોનન્સ. જો સબસ્ટિટ્યુશન એકયમાં નથી, એકયમાં લોન. ટૂંકમાં સબસ્ટિટ્યુશન કઈ રીતે ચેક કરે ખબર છે? લોન પેર ડોનેટ થઈને કાર્બોકેટાઇન સ્ટેબલ થતો હોય ને, લોન પેર ડોનેટ થઈને કાર્બોકેટાઇન સ્ટેબલ થતો હોય ને, તો એવા કાર્બોકેટાઇનને સબસ્ટિટ્યુટેડ કાર્બોકેટાઇન કહેવાય. અને જેની અંદર લોન પેરનો ઉપયોગ કર્યા વગર રેઝોનન્સ થતો હોય ને એને રેઝોનેટિંગ કાર્બોકેટાઇન કહેવાય. હાઉ સિમ્પલ. અને સ્ટેબલ કોણ? તો કે સબસ્ટિટ્યુટેડ. ઓકે, ચલો હવે આ ત્રણ છે, ત્રણેય રેઝોનેટિંગ કેટાઇન છે. તો ત્રણેયની અંદર કોણ સ્ટેબલ ઈ ચેક કરાય. ત્રણેયની અંદર કોણ સ્ટેબલ વધારે? તો એ જો સમજાવું તમને. હવે આ પાઈ બોન્ડ છે અહીંયા આવશે તો આમ થશે, આમ. હવે જોજો, હવે ખાલી આટલી વાત કરી, આટલાની વાત. તો આ કેવો કેટાઇન કહેવાય? કેવું ગ્રુપ છે? ખાલી આટલું. તો કે એલાયલિક ગ્રુપ છે ને, જો ડબલ બોન્ડ પછીના કાર્બન ઉપર પ્લસ ચાર્જ છે તો એને એલાયલિક ગ્રુપ કહેવાય ને. ડબલ બોન્ડ પછીના કાર્બન ઉપર પ્લસ ચાર્જ છે તો એને કેવું ગ્રુપ કહેવાય? એલાયલિક. તો એલાયલિક નો એ. અને હવે અહીંયા જો રેઝોનન્સ થઈ ગઈ પછી કેટાઇન ક્યાં આવ્યો? અહીંયા આવ્યો. તો આ ગ્રુપને કેવું ગ્રુપ કહેવાય? આ ગ્રુપને છે રેઝોનેટિંગ કેટાઇન, પણ હવે એના પર્ટિક્યુલર નામ આપી, રેઝોનન્સમાં પર્ટિક્યુલર નામ આપી. આ કેવું ગ્રુપ બન્યું? એલાયલિક. તો આ કેવું બન્યું? જો બેન્ઝીન ઉપરના કાર્બન ઉપર પ્લસ ચાર્જ છે તો બેન્ઝાઇલિક કહેવાય. આ કેમ CH2 ના બાજુના કાર્બન ઉપર હતો તો આપણે એને એલાયલિક કીધું. આ બેન્ઝીન ઉપરના કાર્બન ઉપર પ્લસ ચાર્જ છે તો આને કેવો કહેવાય? બેન્ઝાઇલિક કહેવાય. તો આ કેવું છે? એલાયલિક પ્લસ બેન્ઝાઇલિક. અને આ ખાલી કેવું છે? બેન્ઝાઇલિક છે જો બેન્ઝીન ઉપર, અને આ ખાલી ડબલ બોન્ડની બાજુમાં તો કે એલાયલિક. હવે મારે તમને કેવું ન પડવું જોઈએ, તમને ઓટોમેટિક ખબર પડી જાય કે કોણ વધારે સ્ટેબલ. સૌથી વધારે કોણ સ્ટેબલ હોય? એલાયલિક પ્લસ બેન્ઝાઇલિક, પછી બેન્ઝાઇલિક અને પછી એલાયલિક. સમજાય છે? આમાં કાંઈ નથી કે નો સમજાય એવું, હાવ સિમ્પલ વસ્તુ છે. જોવો ને, આ ત્રણ બંધારણ, એમાં ત્રણ રેઝોનેટિંગ છે, ત્રણ એની સ્ટેબિલિટી તમને પૂછવાની કીધી. તો સૌથી પહેલા એલાયલિક પ્લસ બેન્ઝાઇલિક અને પ્લસ એલાયલિક. પછી ઓકે, ચલો હવે જો સિમ્પલ વસ્તુ સિમ્પલી રીતે તમને ખબર પડી ગયું. આ રેઝોનેટિંગ છે ને, આ રેઝોનેટિંગ ત્રણ ભાગે વહેંચાયેલો હોય. બેન્ઝાઇલિક પ્લસ એલાયલિક
બેન્ઝાઇલિક અને એલાઇલિક. ઓકે, ચલો તો આ ત્રણે ત્રણ તમને સમજાઈ તો ગયા. સૌથી વધારે કોન્સ્ટેબલ છે તો કે બેન્ઝાઇલિક, એલાઇલિક પ્લસ બેન્ઝાઇલિક, પછી બેન્ઝાઇલિક અને પછી એલાઇલિક. ઓકે, સમજાઈ ગયું. હવે આવે છે હાઇપર કોન્જુગેટિવ કેટાયન. કોણ આવે છે? હાઇપર કોન્જુગેટિવ. હવે તમને ખબર જ છે કે રેઝોનન્સ પછી હાઇપર કોન્જુગેશન આવે. RHI ઇફેક્ટ આપણે GOC માં ભણ્યા જ છીએ. અને હાઇપર કોન્જુગેશન પછી ઇન્ડક્ટિવ. સૌથી વધારે કેટાયન એના કોણ સ્થાયી કરે તો કે રેઝોનન્સ કરે, પછી હાઇપર કોન્જુગેશન કરે, પછી ઇન્ડક્ટિવ કરે. ઓકે, તો હાઇપર કોન્જુગેશન ની અંદર શું છે? હાઇપર કોન્જુગેશન માં તો હાઇપર કોન્જુગેશન ની અંદર શું છે કે આલ્ફા હાઇડ્રોજન ચેક કરીને આપણે આ બેમાંથી જો આ બેની સરખામણી કરી દીધી. હવે આની કઈ સરખામણી કરવાની જરૂર નથી. તમને GOC માં ખબર જ છે કે શું કામે રેઝોનન્સ વધારે પછી હાઇપર કોન્જુગેશન અને પછી ઇન્ડક્ટિવ આવે. RHI ઇફેક્ટ છે, ખબર છે ને? RHI. ઓકે, તો હવે આપણે હાઇપર કોન્જુગેશન ની વાત કરી છે. તો હવે હાઇપર કોન્જુગેશન માં કઈ રીતે સ્ટેબિલિટી નક્કી થાય? તો કે આલ્ફા હાઇડ્રોજન ની સંખ્યા વધુ તેમ સ્ટેબિલિટી વધુ. જો 3 આલ્ફા હાઇડ્રોજન, 6 આલ્ફા હાઇડ્રોજન અને 9 આલ્ફા હાઇડ્રોજન. તો જેમ સ્ટેબિલિટી વધી એમ શું થયું કે જેમ આલ્ફા હાઇડ્રોજન વધે એમ સ્ટેબિલિટી વધી ને. જેમ આલ્ફા હાઇડ્રોજન ની સંખ્યા વધી એમ સ્ટેબિલિટી ઇન્ક્રીઝ થઈ. પણ હવે એક રેઝોનન્સ અને હાઇપર કોન્જુગેશન માં એક કેસ આપણે વિચારવા જેવો છે. રેઝોનન્સ અને હાઇપર કોન્જુગેશન ની અંદર આપણે એક કેસ છે ને વિચારવા જેવો છે. કયો કેસ ખબર છે? કયો કેસ? હવે આપણે ચેક કરીએ. આને કેવું કહી છે આપણે? બેન્ઝાઇલિક કહી છે, બેન્ઝાઇલિક કેટાયન. અને આને આપણે કયો કેટાયન કહી છે? હાઇપર કોન્જુગેટેડ. 9 આલ્ફા હાઇડ્રોજન વાળો હાઇપર કોન્જુગેટિવ કેટાયન. 9 આલ્ફા હાઇડ્રોજન વાળો હાઇપર કોન્જુગેટિવ અને આ બેન્ઝાઇલિક. આ બેમાંથી સ્ટેબલ કોણ? તો આપણે ઓબ્વિયસલી આ કહેશું ને રેઝોનેટિંગ કેટાયન. કારણ કે આપણે આ ભણ્યા કે રેઝોનેટિવ હાઇપર કોન્જુગેટિવ કરતા રેઝોનેટિવ વધારે સ્ટેબલ છે. આપણે જ્યારે સ્ટડી કર્યું ને તો ઈ જ આવે. પહેલા હાઇપર કોન્જુગેટિવ પહેલા રેઝોનેટિંગ જ આવે. પણ યાદ રાખજો અહીં એવું નથી. આ 9 આલ્ફા હાઇડ્રોજન છે ને એ આનું રેઝોનન્સ ઓછું કરી દેશે. એટલે ટૂંકમાં આનું રેઝોનન્સ ઓછું ન કરે પણ આના રેઝોનન્સ કરતા 9 આલ્ફા હાઇડ્રોજનની તાકાત વધી ગઈ છે. આના રેઝોનન્સ કરતા 9 આલ્ફા હાઇડ્રોજનની તાકાત વધી ગઈ છે. એટલે આ બેની જ્યારે સ્ટેબિલિટીની વાત કરવામાં આવે ને, આ બેની સ્ટેબિલિટીની વાત, ત્યારે ઓલવેઝ હાઇપર કોન્જુગેટિવ વધારે સ્ટેબલ હોય. ત્યારે ઓલવેઝ હાઇપર કોન્જુગેટિવ માં 9 આલ્ફા હાઇડ્રોજન જ વધારે, 6 આલ્ફા હાઇડ્રોજન પાછું આનાથી ઓછું. કઈ વાંધો નહીં. આ બે ત્રણની ચર્ચા કરી છે. આખો ઓવરઓલ એસિડિટી બેઝિસ સ્ટેબિલિટી ઓર્ડર થાય છે. આખો ઓવરઓલ. પછી તમારે ઈ જ યાદ રાખવાનું. એક્ઝામ એમાંથી બેઠે આવશે. એક્ઝામ એમાંથી બેઠે આવી શકે. ચલો ઇન્ડક્ટિવ. હવે અહીંયા કેટાયન છે CH2+ પ્લસ આ ઇફેક્ટ મળે ને પ્લસ આ ઇન્ડક્ટિવ કેટાયન થઈ ગયું. અને ઇન્ડક્ટિવ હાઇપર કોન્જુગેટિવ થી ઓછો જ હોય. પછી પર્સન્ટેજ એસ કેરેક્ટર કાલ આપણે શીખાતા. અને છેલ્લે એન્ટી એરોમેટિક એ પણ તમને ખબર જ છે. ઓકે, તો હવે આપણે ઓવરઓલ જે સ્ટેબિલિટી ની વાત કરી છે એ આપણે વાત કરી નાખી. હવે આપણે ઓવરઓલ સ્ટેબિલિટી ની વાત કરી નાખી. ઓકે, બે વખત ખાલી વિડિયો જોજો તમે, બે જ વખત, એટલે તમને આખો કોન્સેપ્ટ મગજની અંદર બેસી જશે. ખાલી બે વખત સમજાય છે શું કહેવા માંગુ છું? 2 ટાઈમ્સ વિડિયો જોઈ લેવાનો. બરાબર? ચલો, સૌથી પહેલા આપણે કયો તો સાયક્લોપ્રોપાઇલ મિથાઇલ કેટાયન હતો ને સૌથી પહેલા. તો સાયક્લોપ્રોપાઇલ મિથાઇલ કેટાયન ની અંદર કોણ? આ જોયો તો ને આપણે
હવે આના કરતા પણ કોક વધારે સ્ટેબલ છે, ખબર છે? આના કરતા પણ કોક વધુ સ્ટેબલ છે. કોણ વધુ સ્ટેબલ છે? તો કે એનો ભાઈ, એનો મોટો ભાઈ. એનો મોટો ભાઈ. અને એના પર કરતા પણ કોક એક સ્ટેબલ છે. એ કોણ ખબર છે? એનો પણ મોટો ભાઈ. ત્રણેય કેવા છે? સાયક્લોપ્રોપાઇલ મિથાઇલ કેટાયન જ છે. ત્રણેય કેવા છે? સાયક્લોપ્રોપાઇલ મિથાઇલ કેટાયન જ છે. પણ આ ટર્શરી સાયક્લોપ્રોપાઇલ મિથાઇલ કેટાયન, આ સેકન્ડરી સાયક્લોપ્રોપાઇલ મિથાઇલ કેટાયન અને આ પ્રાઇમરી સાયક્લોપ્રોપાઇલ મિથાઇલ કેટાયન, બરાબર? ટર્શરી સાયક્લોપ્રોપાઇલ મિથાઇલ કેટાયન, સેકન્ડરી સાયક્લોપ્રોપાઇલ મિથાઇલ કેટાયન અને પ્રાઇમરી સાયક્લોપ્રોપાઇલ મિથાઇલ કેટાયન. સમજાઈ ગયું શું મેં કહ્યું? બરાબર? એના પછી કોણ હતો? એરોમેટિક હતો ને? એના પછી કોણ હતો? એરોમેટિક હતો. તો એરોમેટિક ની અંદર જેમ મોટી રિંગ ને એમ એની સ્ટેબિલિટી વધુ, કારણ કે રેઝોનન્સ વધુ થાય. મોટી રિંગ એમ એની સ્ટેબિલિટી વધુ. જે બે છે, બે કેવા છે? એરોમેટિક જ છે ને બે. તો એમાં જેમ મોટી રિંગ એમ એની સ્ટેબિલિટી વધુ. જેમ મોટી રિંગ ને એમ સ્ટેબિલિટી વધુ. બરાબર? બે એરોમેટિક જ છે. એરોમેટિક પછી કોણ હતું? સબસ્ટિટ્યુટેડ હતું ને. એરોમેટિક પછી કોણ હતું? સબસ્ટિટ્યુટેડ. સબસ્ટિટ્યુટેડ માં બી હતા. સબસ્ટિટ્યુટેડ માં કોણ હતા? બી આપણે જોયા હતા ને કે જેની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધુ, ઓછી, ઈ વધારે સ્ટેબલ. ચાલો, કોણ છે? નાઇટ્રોજન વાળું વધારે સ્ટેબલ છે. બે કેવા છે? સબસ્ટિટ્યુટેડ જ છે. સબસ્ટિટ્યુટેડ પછી કોણ આવ્યું? રેઝોનેટિંગ. રેઝોનેટિંગ ની અંદર તો આપણે આખા વિસ્તૃત થી લખ્યું ને, સૌથી મોસ્ટ સ્ટેબલ કોણ હોય? એલાયલિક પ્લસ બેન્ઝાઇલિક. પછી કોણ હોય? બેન્ઝાઇલિક. અને પછી કોણ હોય? એલાયલિક. ચાલો, ત્રણે કેવા છે? રેઝોનેટિંગ. હવે એના પછી કોણ જોયું તો આપણે? હાઇપર કોન્જુગેટિવ. હાઇપર કોન્જુગેટિવ ની અંદર અહીંયા આપણે મિસ્ટેક છે. થઈ મિસ્ટેક અહીંયા. કારણ કે આના કરતા હાઇપર કોન્જુગેટિવ વધારે સ્ટેબલ છે. આના કરતા હાઇપર કોન્જુગેટિવ વધારે સ્ટેબલ છે. તો હાઇપર કોન્જુગેટિવ નું એક અહીંયા લેવાય ને, તો ટૂંકમાં આ બેને મિક્સ કરી નાખો. આ બેને શું કરી નાખો? મિક્સ. આ રીતે. એલાયલિક પ્લસ બેન્ઝાઇલિક તો લઈ જ લીધું. ઓકે, ચાલો ઉપર રેઝોનેટિંગ અને હાઇપર કોન્જુગેશન મિક્સ કરતા રેઝોનન્સ પ્લસ હાઇપર કોન્જુગેશન મિક્સ, બરાબર? ટર્શરી બેન્ઝાઇલિક મોર સ્ટેબલ, સૌથી, બરાબર? પછી સેકન્ડરી બેન્ઝાઇલિક, પછી ટર્શરી આલ્કાઇલ 9 આલ્ફા હાઇડ્રોજન વાળું, એના પછી પ્રાઇમરી બેન્ઝાઇલિક કે જે આ, એના પછી પાછું હાઇપર કોન્જુગેટિવ જ આવી ગયું. સમજાણું હું કહેવા માંગુ છું? રેઝોનન્સ અને હાઇપર કોન્જુગેશન મિક્સ કરી દઈ તો સૌથી વધારે કોણ એમાં સ્ટેબલ? ટર્શરી બેન્ઝાઇલિક. જો કોણ છે આ? ટર્શરી બેન્ઝાઇલિક. આ સેકન્ડરી બેન્ઝાઇલિક. આ ટર્શરી આલ્કાઇલ. આ પ્રાઇમરી બેન્ઝાઇલિક. આ સેકન્ડરી આલ્કાઇલ. આ ટર્શરી બેન્ઝાઇલિક પણ કાઉન્સમાં લખો. રેઝોનન્સ થાય છે. રેઝોનન્સ થાય છે. હાઇપર કોન્જુગેશન થાય છે. રેઝોનન્સ અને હાઇપર કોન્જુગેશન. હવે આના પછી ખબર પડી જાય ને કે 3 આલ્ફા હાઇડ્રોજન વાળો આવે અને એના પછી કોણ આવે? ચાલો અહીંયા પાંચમું, સોરી 4 5 તો અહીંયા આવી ગયા ને, અહીંયા છઠ્ઠું
ઇન્ડક્ટિવ ઇન્ડક્ટિવ ની અંદર ખબર છે ને ઇન્ડક્ટિવ એના પછી કોણ આવશે ઇન્ડક્ટિવ જેમાં લખતો નથી હો આના પછી કોણ આવે 3 આલ્ફા હાઇડ્રોજન જ આવે કોણ આવે આ 3 આલ્ફા હાઇડ્રોજન વાળો અને 3 આલ્ફા હાઇડ્રોજન પછી ઇન્ડક્ટિવ કોણ આવશે એના પછી ઇન્ડક્ટિવ તો ઇન્ડક્ટિવ ની અંદર પ્લસ આઈ વાળા કોઈ પણ પ્લસ આઈ વાળા હોય ને એ કાર્બોકેટાઇન ની સ્થાયીતા વધારે છે એના પછી કોણ percentages character અને એના પછી એન્ટી એરોમેટિક હવે તમારે ખાલી જોઈ આખો બોર્ડ જોઈ લો આ નીચેના જે લખવાની જરૂર નથી તમને ખબર પડી જ જાય સંકરણ વાઇઝ પૂછ્યું ને સંકરણ વાઇઝ કોણ વધારે તો percentages character લઈ લેવાય પછી એન્ટી એરોમેટિક સૌથી ઓછામાં ઓછો સ્ટેબલ કમ્પાઉન્ડ હોય તો એન્ટી એરોમેટિક હોય અને સૌથી વધુમાં વધુ હોય તો ટર્શરી સાયક્લોપ્રોપાઇલ મિથાઇલ કેટાયન પેલો આખા આપણે જોયું હતું ને 1 થી 8 ના હવે 1 થી 8 આખા બોર્ડમાં છાપી દીધા જો કોણ કેના કરતા વધારે સ્ટેબલ એ પણ તમને ખબર પડી ગઈ છે કોની સ્ટેબિલિટી વધારે એ પણ તમને ખબર પડી ગઈ છે ઓકે તો આ સુધી તમને બધાને સરખી રીતે સમજાઈ ગયું તો મને એવું લાગે છે કે હવે તમને લગભગ કોન્સેપ્ટ ખ્યાલ પડી ગયા છે લગભગ બે વખત આટલું જોશો ને એટલે બધું આવડી જશે હવે આપણે સ્ટેબિલિટી ઓર્ડર સોલ્વ કરવો હોય તો આપણે સોલ્વ કરી શકીએ ચાલો બે ત્રણ એક્ઝામ્પલ સોલ્વ કરીએ અને પછી આપણે સ્ટોપ કરીએ ભેગે ભેગું લખતું જવાનું હો વિડિયો જોતા જોતા આ તો જ સમજે ખાલી જોવાથી કાઈ ન થાય લખવું પડે નોટ્સ બનાવવી પડે ને ચાલો હવે આપણે સ્ટેબિલિટી ઓર્ડર ફાઇન્ડ કરીએ ઓકે ચાલો આ 1 2 3 છે માંથી સૌથી વધુ સ્ટેબલ કોણ 1 2 3 માંથી સૌથી વધુ સ્ટેબલ કોણ તો સ્ટેબિલિટી કરવા માટે પહેલા નીચે લખાય કે આ કયો કેટાઇન છે આ કયો કેટાઇન છે ઓલો કયો કેટાઇન છે તો આ કયો કેટાઇન છે એરોમેટિક આ જો એન્ટી એરોમેટિક છે અને આ કયો છે એરોમેટિક છે ને એરોમેટિક હું એરોમેટિક નથી જો percentages character છે એમ નહીં ઈ કાર્બોકેટાઇન હું હટાવી દઉં તો ઈ પદાર્થ તો એરોમેટિક જ રહેવાનો છે ને જો આ કાર્બોકેટાઇન હટાવી દઉં તો પદાર્થ નોન એરોમેટિક થઈ જાય આ કાર્બોકેટાઇન હટાવી દઉં પદાર્થ તો થઈ જાય નોન એરોમેટિક જો sp3 કાર્બન આવી જાય પર રાખું તો એરોમેટિક એનો મતલબ કે આ કાર્બોકેટાઇન ના લીધે પદાર્થ એરોમેટિક છે એટલે આપણે એને એરોમેટિક કેટાઇન કીધો આને લીધે એરોમેટિક છે આ હટાવી દીધો લે તો એરોમેટિક જ છે ને તો આ કાર્બોકેટાઇન ને લીધે એરોમેટિક નથી જો આ percentages character છે percentages character કેટાઇન તો આ સ્ટેબિલિટી પ્રમાણે તમને ખબર જ છે સૌથી વધુ એરોમેટિક પછી percentages પછી એન્ટી એરોમેટિક આવડી ગયું ચલો બીજું એક્ઝામ્પલ ચાલો કોણ વધારે સ્ટેબલ તો પેલા નીચે નામ લખી નખાય આ કેવો છે પ્રાઇમરી સાયક્લોપ્રોપાઇલ મિથાઇલ કેટાયન આ એરોમેટિક મોટી રિંગ આ એરોમેટિક નાની રિંગ અને આ સેકન્ડરી સાયક્લોપ્રોપાઇલ મિથાઇલ કેટાયન તો સૌથી વધારે કોણ સ્ટેબલ હોય પ્રાઇમરી સાયક્લોપ્રોપાઇલ મિથાઇલ કેટાયન જ હોય ને તો પેલા પહેલું પછી ચોથું પછી આ બેમાંથી મોટી રિંગ અને પછી ત્રીજું તો ખ્યાલ પડી ગયો તમને બધાને કે કઈ રીતે સોલ્વ કરવા હવે આ બધા એક્ઝામ્પલ તમે રેફરન્સ બુક માંથી સોલ્વ કરજો જો નો તમને ખ્યાલ પડે તો વિડિયોની કમેન્ટ્સ ને તમે કહેજો કે સર આ એક્ઝામ્પલ મને ખ્યાલ નથી પડ્યો તો આપણે નેક્સ્ટ વિડિયો એવો બનાવી દેશું કે તમને જે ડિફિકલ્ટી હોય એનું સોલ્યુશન ઓકે ચાલો એવું હશે તો એક વિડિયો લેક્ચર આપણે 10 મિનિટ નો જ બનાવશું કે સ્પેશિયલ આની અંદર આપણે ક્વેશ્ચન ડિસ્કશન જ કરશું ક્વેશ્ચન સોલ્યુશન જ કરશું ઓકે તો હવે નેક્સ્ટ આપણે રીઅરેન્જમેન્ટ ઓફ કાર્બોકેટાયન ભણશું શું ભણશું રીઅરેન્જમેન્ટ ઓફ કાર્બોકેટાયન ઓકે સો થેન્ક યુ આ વિડિયો જોવા માટે બે વખત વિડિયો જોજો ત્યારે તમને બહુ બેસ્ટ રીતે સમજાઈ જશે
પછી નોટ્સ બનાવો, એ વાંચો એટલે તમને સંપૂર્ણ કાર્બોકેટાઇન ખ્યાલ પડી જશે. ઓકે, થેન્ક યુ.